ફેબ્રુઆરી 2026 સિંહ રાશિફળ હવે તેના સૌથી શુભ અને પરિવર્તનશીલ તબક્કામાં પ્રવેશી ગયું છે. 5મી 13 ફેબ્રુઆરી વચ્ચે તમારા જીવનમાં એક એવો વળાંક આવી શકે છે જે તમારા વિચારોને સંપૂર્ણપણે હચમચાવી નાખશે. નમસ્તે મિત્રો, આજે આપણે સિંહ રાશિના જીવનના ખાસ સમય વિશે ચર્ચા કરીશું, જે 5મી 13 ફેબ્રુઆરી 2026 સુધી સક્રિય રહેશે. આ દિવસો તમારા માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે, કારણ કે તમારી મહેનત, નસીબ અને આત્મવિશ્વાસની ખરી કસોટી થશે. આ કોઈ સરળ ભવિષ્યના સંકેતો નથી, પરંતુ છુપાયેલા સંકેતો છે જે તમારા જીવનની દિશા, તમારા નિર્ણયો અને તમારા આગળના માર્ગને સંપૂર્ણપણે બદલી શકે છે. કેટલાક સિંહ રાશિના લોકો માટે આ સમય સફળતાના નવા દરવાજા ખોલશે. અન્ય લોકો માટે તે ઊંડા આત્મનિરીક્ષણ, ભૂતકાળના ઘંશ્યોની સમીક્ષા અને નવી વ્યૂહરચના બનાવવા માટે એક સુવર્ણ તક હશે. આ વિડિયોમાં અમે 15 રહસ્યો જાહેર કરીશું જે તમારી કુંડળી પણ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરતી નથી. તો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં, કારણ કે અંતિમ રહસ્ય સૌથી ખાસ, આઘાતજનક અને તમારા જીવનમાં એક નવો અધ્યાય હશે. તે એક માર્ગદર્શક પ્રકાશ સાબિત થઈ શકે છે. પરંતુ આગળ વધતા પહેલા, કોમેન્ટ વિભાગમાં સાચા હૃદયથી હર હર મહાદેવ લખો. વિડિયોને પ્રેમાળ લાઇક આપો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આ પરિવર્તન શરૂ કરીએ. નંબર 1. સખત મહેનતનું વાસ્તવિક ફળ મેળવવાનું રહસ્ય. સિંહ રાશિના લોકો 5મી 13 ફેબ્રુઆરી 2026ની વચ્ચે તમારા જીવનમાં સૌથી મોટો ફેરફાર તમારી સતત મહેનત સાથે સંબંધિત હશે. તમે કોઈપણ ફરિયાદ વિના અને લાંબા સમય સુધી શાંત રહીને તમારા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છો. ઘણી વખત તમને લાગ્યું હશે કે તમારા પ્રયત્નો સફળ થઈ રહ્યા નથી. કદાચ કોઈ જોઈ રહ્યું નથી. પરંતુ સંજોગો બદલાવાના છે. આ સમય દરમિયાન ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે તમારા સમર્પણ, પ્રામાણિકતા અને આત્મવિશ્વાસને પુરસ્કાર મળશે. તમને તમારા ઉપરી અધિકારીઓ, બોસ અથવા વરિષ્ઠ પરિવારના સભ્યો અચાનક તમારી પ્રશંસા કરતા જોવા મળશે. તમારા કાર્યની ખુલ્લેઆમ પ્રશંસા કરવામાં આવશે. પ્રમોશન, નવી જવાબદારીઓ, વિશેષ સન્માન અથવા નાણાકીય લાભની શક્યતા હોઈ શકે છે. કેટલાક સિંહ રાશિના લોકોને અચાનક કોઈ મહત્વપૂર્ણ તક મળી શકે છે, જેમ કે નવી નોકરીની ઓફર, કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અથવા વ્યવસાયમાં સફળતા. વિસ્તરણના દ્વાર ખોલી રહ્યા છીએ. આ સમય દરમિયાન તમારી સૌથી મોટી શક્તિ તમારી ધીરજ, સકારાત્મક વિચારસરણી અને નિર્ણાયકતા હશે. તમે કોઈપણ ખચકાટ વિના દરેક પડકારનો સામનો કરશો અને તમારી જાતને પહેલા કરતાં વધુ મજબૂત જોશો. જો કે, વધુ પડતા કામના દબાણમાં તમારા સ્વાસ્થ્યની અવગણના ન કરો તેનું ધ્યાન રાખો. આરામ, યોગ્ય આહાર અને માનસિક શાંતિ સખત મહેનત જેટલી જ મહત્વપૂર્ણ છે. જો તમે આ સમય દરમિયાન સંતુલન જાળવી રાખશો, તો આવનારા મહિનાઓમાં તમારી સ્થિતિ ખૂબ જ મજબૂત, સ્થિર અને આદરણીય બનશે. ઉપાય: દરરોજ સવારે સૂર્યને જળ અર્પણ કરો અને માનસિક રીતે કહો, મારી મહેનત રંગ લાવી રહી છે. નંબર 2. છુપાયેલા દુશ્મનો અને સાચા મિત્રોને ઓળખવા. સિંહ રાશિના લોકો, તમારી આસપાસના લોકોનો સાચો સ્વભાવ ધીમે ધીમે ફેબ્રુઆરી 2026 દરમિયાન બહાર આવવા લાગશે, ખાસ કરીને 5મી 13 ફેબ્રુઆરીની વચ્ચે.
તમને અચાનક કેટલાક લોકોના વર્તનમાં ઠંડી અથવા અંતરનો અનુભવ થઈ શકે છે જેઓ અત્યાર સુધી તમારા ખૂબ નજીક લાગતા હતા. તેઓ તમારા શબ્દોને હળવાશથી લેવાનું શરૂ કરી શકે છે અથવા તમારી સિદ્ધિઓને અવગણવાનો પ્રયાસ કરી શકે છે. આ સમય તમને સમજાવવાનો છે કે દરેક સ્મિત સત્ય હોતું નથી. કેટલાક લોકો ફક્ત પોતાના સ્વાર્થી કારણોસર તમારી નજીક રહે છે, જ્યાં સુધી તેઓ તમારાથી લાભ મેળવે છે. તેઓ શક્ય હોય ત્યાં સુધી તમારી સાથે રહે છે. પરંતુ જેમ જેમ તમે આગળ વધો છો, તેમ તેમ તેમની આંતરિક ઈર્ષ્યા અને અસુરક્ષા બહાર આવવા લાગે છે. જો કે, આ સમયગાળા દરમિયાન, તમને કેટલાક સાચા મિત્રો પણ મળશે જે તમને બિનશરતી ટેકો આપશે. તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમારા માટે ઢાલ તરીકે ઊભા રહેશે અને તમને તૂટવા દેશે નહીં. આ સમય દરમિયાન તમારી અંતર્જ્ઞાન અત્યંત મજબૂત રહેશે. તમારા હૃદયના અવાજ, અંદરથી સંકેતો અને ચેતવણીઓ પર વિશ્વાસ કરો. ઉતાવળમાં કોઈ પર વિશ્વાસ કરવાનું ટાળો અને કાળજીપૂર્વક નિર્ણયો લો. ઉપાય: શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમારા મનમાં સકારાત્મક સંકલ્પ કરો અને ખોટા લોકોથી સ્પષ્ટ અંતર રાખો. નંબર 3, નસીબનો દરવાજો અચાનક ખુલી જાય છે. સિંહ રાશિના લોકો, આ દિવસોમાં તમારું નસીબ તમને અણધારી રીતે એક કિંમતી તક આપી શકે છે. આ તક નોકરી, વ્યવસાય, રોકાણ અથવા કોઈ ખાસ પ્રોજેક્ટ સાથે સંબંધિત હોઈ શકે છે. શક્ય છે કે શરૂઆતમાં આ તક તમને નાની કે સામાન્ય લાગે, પરંતુ તેની અંદર છુપાયેલી શક્યતાઓ ભવિષ્યમાં વિશાળ સ્વરૂપ લઈ શકે છે. જે લોકો ડરથી પાછળ હટી જાય છે તેઓ પાછળથી પસ્તાશે. ગ્રહોની ગતિ સૂચવે છે કે આ તમારા માટે યોગ્ય દિશામાં જોખમ લેવાનો સમય છે. તે તમને શક્તિ આપશે. તમે તમારી બુદ્ધિ, મહેનત અને આત્મવિશ્વાસથી આ તકને મોટી સફળતામાં ફેરવી શકો છો. ભગવાન તમને નાના સંકેતો આપશે. તમારે ફક્ત તેમને સમજવાની અને યોગ્ય સમયે નિર્ણયો લેવાની જરૂર છે. અંદરથી આવતી પ્રેરણાને અવગણશો નહીં. તમારી યોજના મજબૂત રાખો અને તક મળતાં જ સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધો. ઉપાય: ગુરુવારે પીળા કપડાં પહેરો. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને મનમાં પ્રગતિ કરવાનો સંકલ્પ કરો. નંબર 4, જૂના સંબંધોની કસોટી. સિંહ રાશિના લોકો, આ સમયે ભૂતકાળની ક્ષણોની યાદો તમારા જીવનમાં ફરી ઉભરી આવશે. જૂનો સંબંધ, તૂટેલી મિત્રતા, કે અધૂરી પ્રેમકથા ફરી ઉભરી શકે છે. અચાનક સંદેશ, કોલ કે અણધારી મુલાકાત તમને ભાવનાત્મક રીતે વિચલિત કરી શકે છે. અંદર ઊંડા દટાયેલા જૂના ઘા ફરી ઉભરી શકે છે, જે તમારા વિચારો બદલી નાખે છે. આ સમય અંદરથી પોતાને તપાસવાનો છે. શું તમે ખરેખર આગળ વધ્યા છો? કે પછી તમે હજુ પણ ભૂતકાળના પડછાયામાં ફસાયેલા છો? ભૂતકાળના દુઃખને છોડી દેવાથી તમને ઊંડી શાંતિ અને નવી ઊર્જા મળશે. જો કે, એ જ ભાવનાત્મક ચક્રમાં ફસાઈ જવાથી મૂંઝવણ અને તણાવ વધી શકે છે. આ સમય દરમિયાન, સંયમ જાળવવો અને પોતાને મજબૂત બનાવવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તમારા હૃદય અને મન વચ્ચે સંતુલન જાળવો. ઉપાય: શુક્રવારે દેવી લક્ષ્મીનું ધ્યાન કરો અને તમારા મનને સ્વચ્છ, શાંત અને સકારાત્મક રાખો. નંબર 5, સંપત્તિ અને સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. સિંહ રાશિના લોકો, 5-13 ફેબ્રુઆરી, 2026ની વચ્ચે, તમારા નાણાકીય જીવનમાં ઝડપી સુધારાના સ્પષ્ટ સંકેતો છે.
અટકેલા પૈસા પાછા મળવાની સંભાવના રહેશે. આવકનો નવો સ્ત્રોત શરૂ થઈ શકે છે અથવા જૂનું રોકાણ અચાનક નફો આપવાનું શરૂ કરી શકે છે. કેટલાક લોકો માટે મિલકત, જમીન વગેરે ખરીદવી, સંબંધિત સોદો કરવા અથવા વાહન ખરીદવાની પણ મજબૂત શક્યતાઓ છે. આ સમય દરમિયાન તમારી નાણાકીય સમજ પહેલા કરતાં વધુ મજબૂત બનશે અને તમે જાણકાર નિર્ણયો લેવાનું શરૂ કરશો. જો કે, આ સમયે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સમજદારી અને ધીરજ રાખવી. ઝડપથી ધનવાન બનવાના લોભમાં કોઈ જોખમી પગલાં ન લો. તમારા પૈસાનું સમજદારીપૂર્વક રોકાણ કરો અને લાંબા ગાળાની યોજના બનાવો. ખર્ચ અને બચત વચ્ચે સંતુલન જાળવવાથી આગામી મહિનાઓમાં તમને ખૂબ શક્તિ મળશે. બજેટનું પાલન કરવાથી ભવિષ્યમાં તમારી નાણાકીય સુરક્ષા પણ વધશે. ઉપાય: ગુરુવારે પીળા ચણાનું દાન કરો. આ કરો અને તમારા પાકીટમાં હળદર રાખો. નંબર 6. લગ્ન અને પ્રેમ જીવનમાં સ્થિરતા. સિંહ રાશિના લોકો, ફેબ્રુઆરી 2026નો આ સમય, ખાસ કરીને 5મી 13 ફેબ્રુઆરી વચ્ચે, તમારા પ્રેમ અને વૈવાહિક જીવનમાં શાંતિ, સંતુલન અને શક્તિ લાવી શકે છે. જે લોકો લાંબા સમયથી સંબંધમાં છે, તેમની વચ્ચે પરસ્પર સમજણ અને વિશ્વાસ પહેલા કરતાં વધુ ગાઢ બનશે. તમે તમારા જીવનસાથી સાથે ભવિષ્ય વિશે ગંભીર અને વ્યવહારુ ચર્ચા કરી શકો છો, જેમ કે લગ્ન સંબંધિત યોજનાઓ, નવું ઘર ખરીદવું અથવા બાળકો. જે લોકો હાલમાં સિંગલ છે, તેમના જીવનમાં એક પરિપક્વ અને સમજદાર વ્યક્તિ પ્રવેશ કરી શકે છે. સંબંધ ફક્ત આકર્ષણ પર આધારિત નથી હોતો પણ તે લાંબા સમય સુધી ટકી શકે છે. જો કે, સિંહ રાશિના લોકો ઘણીવાર પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરતા નથી. આ સમયે, તમારા માટે થોડું ખુલીને તમારા હૃદયની લાગણીઓ સ્પષ્ટ રીતે વ્યક્ત કરવી મહત્વપૂર્ણ રહેશે. તો જ તમારો સંબંધ ખરેખર મજબૂત બનશે. જો તમે તમારા સંબંધને સમય, આદર અને સ્નેહ આપો છો, તો આ સમયગાળો તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. ઉપાય: શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો અને સફેદ કપડાં પહેરો. 7. કારકિર્દીમાં મોટો ઉછાળો. સિંહ રાશિના લોકો, આ સમય તમારા વ્યાવસાયિક જીવન માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે. તમારી સતત મહેનત હવે સ્પષ્ટપણે દેખાશે, અને તમારા ઉપરી અધિકારીઓ તમારી ક્ષમતાઓનું ગંભીરતાથી ધ્યાન લેશે. તમને કોઈ મોટા પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી શકે છે, અથવા પ્રમોશન અંગે ચર્ચા શરૂ થઈ શકે છે. કેટલાકને વિદેશી બહુરાષ્ટ્રીય કંપની અથવા દૂરના સ્થાન સાથે તકો પણ મળી શકે છે. આ સમય દરમિયાન, તમારી જવાબદારીઓ વધશે, અને કામનું દબાણ પહેલા કરતાં વધુ અનુભવાઈ શકે છે. જો કે, તમારા શિસ્ત, યોગ્ય વ્યૂહરચના અને મજબૂત આયોજનથી, તમે દરેક પડકારને પાર કરી શકશો. તમારી ટીમ સાથે સુમેળમાં કામ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. તેનાથી વધારાના ફાયદા થશે. તમારી પ્રાથમિકતાઓ સ્પષ્ટ રાખો અને સમય વ્યવસ્થાપન પર ખાસ ધ્યાન આપો. જો તમે ધ્યાન કેન્દ્રિત રાખશો, તો પરિણામો તમારી અપેક્ષા કરતાં ઘણા સારા મળી શકે છે. ઉકેલ: દરરોજ તમારા લક્ષ્યો લખો અને તમારા સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો. 8. સ્વાસ્થ્ય અને માનસિક સંતુલન. સિંહ રાશિના લોકો, આ સમય દરમિયાન તમારું શારીરિક સ્વાસ્થ્ય સામાન્ય રહી શકે છે. જો કે, માનસિક થાક અને તણાવનું સ્તર વધવાની શક્યતા છે. વધુ પડતી જવાબદારીઓ અને સતત કામના દબાણને કારણે,
તમે તમારા માટે પૂરતો સમય કાઢી શકશો નહીં. ઊંઘનો અભાવ, ગરદન અથવા ખભામાં દુખાવો. તમને દુખાવો અને સામાન્ય નબળાઈ જેવી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. તેથી, તમારી દિનચર્યાને થોભાવવી અને પોતાને પ્રાથમિકતા આપવી મહત્વપૂર્ણ છે. યોગ, પ્રાણાયામ અને હળવી કસરત રાહત આપશે. પ્રકૃતિ સાથે સમય વિતાવવા, સવારે ચાલવા અથવા શાંત વાતાવરણમાં બેસવાથી તમારી ઊર્જા ભરાશે. સંતુલન જાળવવાથી માનસિક સ્પષ્ટતામાં પણ સુધારો થશે. તમારા શરીરના સંકેતોને અવગણશો નહીં અને સમયસર આરામ કરો. ઉપાય: સવારે સૂર્યને જળ અર્પણ કરો અને ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો. નંબર 9. સિંહ રાશિના લોકો માટે હમણાં આધ્યાત્મિક જાગૃતિ અને દૈવી સંકેતો. તમારા જીવનમાં આધ્યાત્મિક સ્પંદનો વધુને વધુ સક્રિય થશે. તમારામાં ભગવાનને સમજવાની, તમારા આત્મા સાથે જોડાવાની અને તમારી અંદર ઊંડા ઉતરવાની ઊંડી ઈચ્છા વિકસશે. પ્રાર્થના, ધ્યાન, મંત્રો, જાપ અને ધાર્મિક ગ્રંથોના અભ્યાસમાં તમારી રુચિ પહેલાં કરતાં વધુ વધી શકે છે. ઘણા લોકો તેમના સપનામાં દેવતાઓ તરફથી સંકેતો, શુભ દર્શન અથવા પ્રેરણાત્મક સંદેશાઓનો અનુભવ કરી શકે છે. આ સમય આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરવાનો અને તમારા આંતરિક અવાજને ઓળખવાનો છે. જ્યારે તમારું મન સ્થિર અને શાંત હશે, ત્યારે તમે જીવનના મુખ્ય નિર્ણયો વધુ સમજદારીપૂર્વક લેશો. તમે આનો લાભ લઈ શકશો. નકારાત્મક વિચારો ધીમે ધીમે નબળા પડશે, અને તમારો આત્મવિશ્વાસ સ્વાભાવિક રીતે વધશે. આ સમય દરમિયાન, તમે બીજાઓને મદદ કરવા માટે પણ આકર્ષિત થશો, જે તમારા મનમાં ઊંડો સંતોષ લાવશે. સેવા, કરુણા અને પરોપકાર તમારા માટે સારા નસીબના નવા દરવાજા ખોલી શકે છે. તમે પહેલાં કરતાં વધુ સંતુલિત, આશાવાદી અને મજબૂત અનુભવ કરશો. ઉપાય: દરરોજ સવારે અને સાંજે ગાયત્રી મંત્રનો જાપ કરો. વૃદ્ધોનો આદર કરો અને જરૂરિયાતમંદોને મદદ કરો. આનાથી તમારા જીવનમાં સતત સકારાત્મક ઊર્જા રહેશે. અંક 10. નસીબ અને સફળતા. સિંહ રાશિના લોકો, આવનારો સમય તમારા માટે અનુકૂળ છે. આ વર્ષ સિદ્ધિઓ, સંતોષ અને પ્રગતિથી ભરેલું રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યો હવે ઝડપી ગતિએ પૂર્ણ થશે. નોકરી, વ્યવસાય અને નાણાકીય પરિસ્થિતિઓમાં સ્પષ્ટ સુધારો જોવા મળશે. જૂના વિવાદો ધીમે ધીમે ઉકેલાશે, અને સંબંધોમાં મીઠાશ પાછી આવશે. તમને લાગશે કે નસીબ હવે દરેક પગલે તમારો સાથ આપી રહ્યું છે. આ બધું તમારી મહેનત, ધીરજ અને સતત પ્રયાસોનું કુદરતી પરિણામ હશે. તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે, અને લોકો તમારા મંતવ્યો ગંભીરતાથી સાંભળશે. તમારી સલાહ ઘણા લોકો માટે માર્ગદર્શક બની શકે છે. જો કે, આ સમય દરમિયાન તમારે નમ્ર રહેવું જોઈએ. શાંત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. સફળતા મળ્યા પછી, અહંકારથી દૂર રહો કારણ કે અભિમાન તમારા ભાગ્યને નબળું પાડી શકે છે. જો તમે સંતુલન, શિસ્ત અને સકારાત્મક વિચારસરણી જાળવી રાખશો, તો આવનારા મહિનાઓમાં મોટી સિદ્ધિઓ તમારા પગચુંબન કરશે. ઉપાય: દર ગુરુવારે પીળા ફળો, હળદર અથવા કેળાનું દાન કરો. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને હંમેશા તમારા મનમાં શુભ અને સકારાત્મક વિચારો રાખો. અંક 11. સિંહ રાશિના લોકો, ફેબ્રુઆરી 2026ના આ દિવસોમાં, ખાસ કરીને 5મી-13 ફેબ્રુઆરીની વચ્ચે, જૂની સમસ્યાઓથી મુક્તિ મળશે. તમારા જીવનમાં ઘણી લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે.
ભલે તે નાણાકીય દબાણ હોય, કૌટુંબિક મતભેદ હોય કે માનસિક ચિંતા હોય, તમને સ્પષ્ટ રાહતનો અનુભવ થવા લાગશે. તમને લાગશે કે જે સમસ્યાઓ પહેલા ભારે તણાવનું કારણ બનતી હતી તે હવે કોઈ સંઘર્ષ વિના ઉકેલાઈ જશે. આ સમયગાળો તમને માનસિક શાંતિ અને ભાવનાત્મક સ્થિરતા લાવી શકે છે. આ સમય દરમિયાન ઘણા સિંહ રાશિના લોકો તેમના જીવનને એક નવા દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કરશે. તમારો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આવશે, અને તમે આગળ વધવા માટે નવી ઊર્જા અનુભવશો. આ બધું દૈવી કૃપા અને તમારા ધીરજનું નિશાની ગણી શકાય. તમે તમારી જાતને પહેલા કરતાં વધુ મજબૂત અને સંતુલિત જોશો. ઉકેલ: સોમવારે ભગવાન શિવનો જળથી અભિષેક કરો અને તમારા મનને શાંત અને સ્થિર રાખો. અંક 12. નવી ઓળખ અને આદર. સિંહ રાશિ, આ સમય તમારા જીવનમાં એક સંપૂર્ણપણે નવી છબી અને ઓળખના નિર્માણનો સંકેત આપે છે. સમાજમાં અને કાર્યસ્થળ બંનેમાં તમારી પ્રતિષ્ઠા ઝડપથી વધી શકે છે. તમારી મહેનત, પ્રામાણિકતા, શિસ્ત અને જવાબદાર સ્વભાવ લોકોને ખૂબ પ્રભાવિત કરશે. વરિષ્ઠ અધિકારીઓ, સહકાર્યકરો અને પરિવારના સભ્યો હવે તમારા વિચારો પહેલા કરતાં વધુ ગંભીરતાથી સાંભળશે. જે લોકો તમને એક સમયે હળવા માનતા હતા તેઓ હવે તમારી સલાહ અને માર્ગદર્શન શોધી રહ્યા છે. તમારા અનુભવ, શાણપણ અને સમજણની ખુલ્લેઆમ પ્રશંસા કરવામાં આવશે. આ તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવશે અને તમને વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરશે. આ સમય દરમિયાન, તમને કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ, પદ અથવા મોટી જવાબદારી લેવાની તક મળી શકે છે. તમારી નેતૃત્વ ક્ષમતાઓ ચમકશે, અને તમે અન્ય લોકો માટે પ્રેરણા બની શકો છો. આ સમય તમારી જાતને સાબિત કરવાનો અને તમારી જાહેર છબીને મજબૂત કરવાનો છે. જો તમે નમ્રતા અને ધીરજ જાળવી રાખશો, તો આ આદર લાંબા સમય સુધી તમારી સાથે રહી શકે છે. ઉપાય: દરરોજ સવારે સૂર્ય જુઓ. તેમને પાણી ચઢાવો. તમારા માતાપિતા અને વડીલોના આશીર્વાદ લો અને સત્ય અને પ્રામાણિકતાના માર્ગ પર આગળ વધો. નંબર 13. જીવન બદલી નાખનાર નિર્ણય. સિંહ રાશિ, આવનારો સમય તમને તમારા જીવન સાથે સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે પ્રેરિત કરી શકે છે. આ નિર્ણય તમારા કારકિર્દી, લગ્ન, વ્યવસાય, રોકાણ અથવા સ્થળાંતર સાથે સંબંધિત હોઈ શકે છે. આ પગલું તમારા ભવિષ્યની દિશાને સંપૂર્ણપણે બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. જે વિષય તમે લાંબા સમયથી ટાળી રહ્યા છો તેને હવે અવગણવો તમારા માટે મુશ્કેલ બનશે. તમારા મનમાં વિવિધ વિચારો ઉદ્ભવશે. ક્યારેક તમને ડર લાગશે, ક્યારેક તમને ખુશીનો અનુભવ થશે. આશાનું કિરણ દેખાશે. થોડા સમય માટે માનસિક તણાવ વધી શકે છે. પરંતુ ગભરાવાની જરૂર નથી. ભગવાન તમને સાચા માર્ગ પર માર્ગદર્શન આપશે. તમને સમય પર નાના સંકેતો મળી શકે છે. ફક્ત તમારા આંતરિક અવાજને સાંભળો અને ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો. અનુભવી અને વિશ્વસનીય લોકો પાસેથી સલાહ લેવી ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ નિર્ણય તમને નવી શરૂઆત, નવી ઊર્જા અને નવી તકો તરફ દોરી જશે. જો તમે આત્મવિશ્વાસ અને સકારાત્મક વલણ સાથે આગળ વધશો, તો સફળતા ચોક્કસ મળશે. ઉપાય: બુધવારે ભગવાન ગણેશની પ્રાર્થના કરો. આ યાદ રાખો: કોઈપણ નિર્ણય લેતા પહેલા ઓમ ગણ ગણપતિય નમઃ મંત્રનો જાપ કરો અને ધ્યાન કરો. અંક 14. કર્મ અને ન્યાયના પરિણામો. સિંહ રાશિના લોકો,
હવે તમારા જીવનમાં તમારા કર્મોના પરિણામોનો તબક્કો શરૂ થઈ ગયો છે. ભૂતકાળમાં તમે જે મહેનત, પ્રામાણિકતા અને સત્યતા બતાવી છે તે હવે સ્પષ્ટપણે તેની અસર બતાવશે. જો તમે સારા કાર્યો કર્યા છે, તો તમને માન, પ્રગતિ અને ખુશી મળી શકે છે. તે જ સમયે, જો તમે કોઈ ભૂલ કરી છે, તો ભગવાન તમને તેને સુધારવાની તક પણ આપશે. આ સમયગાળો આત્મનિરીક્ષણ માટે છે. આત્મનિરીક્ષણ કરવાનો, તમારી ભૂલોમાંથી શીખવાનો અને તમારી જાતને સુધારવાનો સમય છે. શનિદેવ આ વખતે તમને સજા આપવા માટે નહીં, પરંતુ તમને માનસિક રીતે મજબૂત અને પરિપક્વ બનાવવા માટે આવ્યા છે. તમારી સહનશક્તિ વધશે, ધીરજ અને સંયમનો વિકાસ થશે, અને તમે જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓનો હિંમતથી સામનો કરશો. સત્યના માર્ગ પર ચાલનારાઓ માટે આ સમયગાળો આશીર્વાદરૂપ રહેશે. તમારી સામાજિક છબી અને લોકોનો વિશ્વાસ બંને પહેલા કરતાં વધુ મજબૂત બનશે. ઉપાય: શનિવારે જરૂરિયાતમંદોને ભોજન કરાવો. કાળા તલ, સરસવનું તેલ અથવા ધાબળાનું દાન કરો. શનિ મંત્રનો જાપ કરો. અંક 15 સિંહ રાશિના લોકોની આંતરિક શક્તિને જાગૃત કરવાથી, તમારી અંદર છુપાયેલી સાચી ઊર્જા અને સંભાવના ઝડપથી જાગૃત થશે. તમે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસ, હિંમત અને માનસિક રીતે મજબૂત અનુભવશો. તમને ખ્યાલ આવશે કે તમે પહેલા કરતાં વધુ સક્ષમ, દૃઢનિશ્ચયી અને તમારા લક્ષ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છો. તમને પાછળ રાખનાર ભય, ખચકાટ અને મૂંઝવણ ધીમે ધીમે દૂર થવા લાગશે. તમે તમારા સપનાઓ પ્રત્યે પહેલા કરતાં વધુ ગંભીર બનશો અને તેમને સાકાર કરવા માટે સંપૂર્ણ શક્તિ સાથે આગળ વધશો. તમે મોટા થશો. હવે તમે બીજાઓ શું કહે છે તેના કરતાં તમારા પોતાના અનુભવો અને નિર્ણયો પર વધુ વિશ્વાસ કરવાનું શીખી જશો. તમારી વિચારસરણી સકારાત્મક બનશે અને તમારો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ જશે. આ આંતરિક પરિવર્તન તમારી સૌથી મોટી જીત સાબિત થશે. આ સમય છે તમારી જાતને પ્રેમ કરવાનો, તમારી જાતને ઓળખવાનો અને તમારી ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવાનો. જ્યારે તમે તમારી જાત પર વિશ્વાસ કરશો, ત્યારે દુનિયા પણ તમારા પર વિશ્વાસ કરવાનું શરૂ કરશે. ઉકેલ: દરરોજ સવારે અને રાત્રે તમારી જાતને કહો, હું સફળ છું. હું શક્તિશાળી છું. હું ચોક્કસપણે મારા લક્ષ્યો પ્રાપ્ત કરીશ. તો મિત્રો, 5મી 13 ફેબ્રુઆરી 2026 સુધી સિંહ રાશિના લોકો માટે આ 15 છુપાયેલા રહસ્યો હતા. અમને આશા છે કે આ આગાહી તમને નવી ઊર્જા, નવી આશા, નવો આત્મવિશ્વાસ અને આગળ વધવાની પ્રેરણા આપશે. જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને તેને લાઇક અને શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી મૂકો. આભાર.